વસ્ત્રાલના તક્ષશિલા રોડ પર દાદા દાદીની એકદમ ક્યુટ જોડી જોવા મળી. મુરજી દાદા અને લતાબા, જે છેલ્લા 7 વર્ષથી તક્ષશિલા રોડ પર ગોપી ડેરીની સામે ખમણ અને બ્રેડ પકોડાની લારી લઈને ઊભા રહે છે. સવારે 9 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી જેટલા પણ ગ્રાહકો આવે તેમને ગરમાગરમ બ્રેડ પકોડા અને ખમણ ખવડાવે છે. તેઓએ એકબીજાના મનની વાતો શેર કરતા કહ્યું કે સવારે 9 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી અહીં અમે લોકોને ગરમાગરમ બ્રેડ પકોડા અને ખમણનો નાસ્તો કરાવીએ છીએ અને પછી થોડો આરામ કરીને ફરીથી બીજા દિવસની તૈયારીઓ શરૂ કરી દઈએ છીએ. લતાબા બ્રેડ પકોડાની સાથે લીલી ચટણી બનાવે છે, ખમણ તૈયાર કરે છે અને બધામાં મુરજી દાદા તેમની મદદ કરે છે. સવારે 8 વાગતા બધી તૈયારીઓ થઈ જાય છે એટલે ચા નાસ્તો કરીને 9 વાગે મુરજી દાદા લારી શરૂ કરી દે છે. આ એમનો નિત્યક્રમ છે. આ બધું સાંભળીને મેં સવાલ કર્યો કે આટલી મહેનત આ ઉંમરે શા માટે? ત્યારે દાદાએ કહ્યું કે આજ સુધી 70 વર્ષ થયા પરંતુ કોઈના આગળ અમે હાથ લંબાવ્યો નથી અને ક્યારે લંબાવવો પણ નથી. જ્યાં સુધી શ્વાસ ચાલુ છે ત્યાં સુધી મહેનત કરતા રહીશું અને લોકોને સ્વાદિષ્ટ બ્રેડ પકોડા અને ખમણ ખવડાવતા રહીશું. તમારી દાદી જોડે હોય એટલે આ મહેનત લાગતી જ નથી, બસ મજા આવે છે અને આવી મજા રોજ કરવી છે. મારું નામ મુરજીભાઈ ભાણજીભાઈ પ્રજાપતિ છે અને હું છેલ્લા 10 વર્ષથી અહીં ઊભો રહું છું અને ખમણ પકોડાનો ધંધો કરું છું. મારી પરિસ્થિતિ બહુ સારી નહીં એટલે ગુજરાન ચલાવવા માટે બીજું કંઈ સાધન નહીં. આ લારી છે, ખમણ પકોડાનો ધંધો કરું છું. સાંજે રાત્રે 12 વાગે દાળ પલાળીને પીસીને ખમણ મૂકી દઈએ, સવારે 6 વાગે ખમણ તૈયાર થઈ જાય. 7 વાગે લારીમાં ભરી અને આવીએ છીએ અહીં 9 વાગે. 9થી બપોરે 2 વાગ્યા સુધી ધંધો કરીએ છીએ. એમાં અમારું ગુજરાન ચાલે, કરકસરથી જીવીએ છીએ. છોકરાઓ 2 છે પણ એમની પરિસ્થિતિ ખરાબ છે, બહુ સારી નહીં, અને છોકરાઓ ભણે છે એટલે એમનું ગુજરાન માણી ચલાવે છે. એમાં અમે તો અમારું કરવું જ પડે એવું છે. અમે નો ધંધો કરીએ તો અમે ભૂખ્યા મરી જઈએ. અહીંયા અમારે કાયમના 200-300 રૂપિયા મળી જાય છે. અમારું ઘર ગુજરાન ચાલે. 2 વાગ્યા પછી દાળ પલાળવાની, ચોખા વીણવાના, ધાણા મરચાં સમારવાના, લાવવાના માર્કેટમાંથી, એ બધું કરીએ. રાતે 10 વાગે 10:30 થઈ જાય પછી સૂઈ જઈએ. 12 વાગે ઉઠીને દાળ પલાળી હોય એને પીસી નાખીએ, સવારે ખમણ મૂકી દઈએ. 7 વાગે તો તૈયાર થઈ જાય. 2-3 કલાકમાં ખમણ વાટી દાળના 1 કલાક મળે અમને 2 વાળું. વાતચીતો કરીએ અને ટાઈમ પાસ કરી લઈએ 1 કલાક. हम दोनों साथ मिलके ये मजदूरी करते हैं. खमन और पकौड़ा बनाते हैं, साथ साकर दादा मेरे को देता है. दाल पीसती हूँ, रात को भिजाती हूँ, सुबह में पीसती हूँ, खमन बनाती हूँ, फिर 9 बजे हम लारी पे आ जाते. वो लड़का 2 है लेकिन उसकी परिस्थिति भी ऐसी है, 2 बच्चे वो पढ़ते हैं तो उसको भी परेशान नहीं हम कर सकते और दे भी नहीं सकते हमको. पहले हमें हमारा हाथ कोई के पास लंबा नहीं करना पड़े, उसके लिए करता है. जब तक हमारा पैर चलेगा और हाथ चलेगा, श्वास चलेगा, तब तक हम करेंगे. किसी के पास मांगने वाला नहीं है हम. દાદાને બહુ મસ્ત સ્વાદિષ્ટ છે, બહુ સરસ બનાવે છે, બહુ સ્વાદ જોરદાર છે. કેવું પડશે. કેમેરામેન હર્ષદ રણાસનિયા સાથે અશ્વિન લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ.